પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લાભાઈ તબેનું દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 23મી તારીખ આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજન વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 3 અધ્યાય 13થી 19મી કલમ સુધી. ઈસુએ પર્વત ઉપર જઈને પોતે ઈચ્છતા હતા એવા માણસોને બોલાવ્યા, એટલે તેઓ તેમની પાસે ગયા. પોતાના અંતેવાસી થવા માટે અને શુભ સંદેશની ઘોષણા કરવા મોકલવા માટે તેમણે અપદૂતો કાઢવાની સત્તા આપીને 12 જણને નક્કી કર્યા. તેમણે નીચેના 12ને નક્કી કર્યા: સિમોન, જેનું બીજું નામ તેમણે પીતર પાડ્યું, પછી જબદીના પુત્ર યાકોબ અને યાકોબના ભાઈ યોહાન, એ બંનેનું તેમણે બને રગેશ એટલે કે મેઘ ગર્જનાના પુત્રો એવું નામ પાડ્યું. એ પછી આંદ્રિયા, ફિલિપ, બર્તોલોમી, માથી, થોમા, ફિલિપનો અલ્ફીનો પુત્ર યાકોબ, થદી, જહાલ નામે જહાલ, સિમોન, અને ઈસુને દગો દીધો હતો તે યહુદા ઇસ્કારિયોત. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, પ્રભુ ઈસુ આ 12 શિષ્યોને પસંદ કરતા પહેલા બાઇબલ કહે છે પ્રભુ ઈસુ પર્વત ઉપર ગયા. પર્વત ઉપર ગયા એટલે પ્રાર્થના કરવા માટે. એમના પિતા પાસે પ્રાર્થના કરવા માટે પ્રભુ ઈસુ ગયા અને પોતે ઈચ્છતા હતા એવા 12 માણસોને પસંદ કર્યા હતા. હા કૃષ્ણ ભાઈ બહેનો, પોતે ઈચ્છતા હતા એવા માણસ અને પ્રાર્થના કરીને પ્રભુ ઈસુ આ 12 માણસને પસંદ કરે છે. એટલા માટે અંતેવાસીઓ થવા માટે, એમની સાથે રહેવા માટે, એમની પાસે શીખવા માટે અને સાથે સાથે ઈશ્વરના રાજ્યના શુભ સંદેશની ઘોષણા કરવા માટે પ્રભુ ઈસુ પોતે એમનામાં જે પાવર હતો, જે અધિકાર હતો અપતૂત કાઢવાનો, એ પાવર, એ શક્તિ એમને પણ આપે છે. ખ્રિસ્તમાલા ભાઈ બહેનો, આ બધા અલગ અલગ બેકગ્રાઉન્ડમાં જે આવે છે માણસો, સામાન્ય માણસો, અભણ માણસો. યોહાનના ગ્રંથમાં 7મો અધ્યાયમાં 49મી કલમમાં લોકો કહેતા હતા પ્રાકૃતિજનો, કલ્ચર વગરના લોકો છે. પણ કેવા માણસો? પિતર, જે ઉતાવળ્યો ઇનકાર કરવાનો હતો. થોમા કેવા માણસ? શંકાશીલ માણસ. અને પછી પૈસાના મોહમાં આ લેવી અને યહુદા ઇસ્કારિયોત. મહત્વકાંક્ષીઓ યોહાન અને યાકોબ. ખ્રિસ્તમાલ ભાઈ બહેનો, એક બાબત આપણે જાણવાનું છે, પ્રભુ ઈસુ કોઈનું ભૂતકાળ જોતા નથી. આ માણસો શું કરી શકે એમ કરીને પ્રભુ ઈસુ આ 12 માણસોને પસંદ કરે છે. એટલે પ્રભુ ઈસુના પસંદગીમાં કોઈ ભૂલ નથી. કારણ પ્રાર્થના કરીને પિતા પરમેશ્વર પાસે બેસીને નિર્ણય લીધા પછી આ 12 માણસોને પસંદ કરે છે. પ્રભુ ઈસુ જાણતા હતા ઈશ્વરના રાજ્ય દુનિયામાં સ્થાપન હોય, આ માણસો મારે જોઈએ છે. પ્રભુ ઈસુ હોશિયાર માણસોને કે શિક્ષિત પુરુષોને બોલાવ્યા નહીં, સામાન્ય માણસો પસંદ કરી અસામાન્ય બનાવ્યા. નબળા માણસોને પસંદ કરી સબળ વ્યક્તિઓ બનાવ્યા હતા. પ્રભુ ઈસુ જાણતા હતા આ પિતર શું કરી શકે, આ યોહાન શું કરી શકે, યાકોબ શું કરી શકે. એટલે ભૂતકાળ આપણે માણસો જોઈએ છીએ, ઈશ્વર હંમેશા ભવિષ્ય જોઈ શકે. એટલે આજે 2025 વર્ષ પછી પણ વિશ્વમાં મોટામાં મોટો ધર્મ હોય એ પ્રભુ ઈસુ આ માણસોને પસંદ કરે. પ્રાર્થના કર્યા પછી આ માણસો કેટલા શક્તિશાળી બનશે પ્રભુ ઈસુ જાણતા હતા. પ્રશુત્તના ચરિત્રમાં 4 અધ્યાયમાં 13મી કલમમાં આપણે બધું જોઈએ છીએ. એ લોકો જે દુશ્મનો, જે આ લોકોને પ્રાકૃતિ જન્મ કીધા હતા, એ લોકો કહે છે પ્રશુત્તના ચરિત્રમાં 4 અધ્યાય 13મી કલમમાં, પિતર અને યોહાનની નિડરતા જોઈને
અને એ લોકો તો અભણ અને પ્રાકૃત માણસો છે એવું જાણીને તેઓ અચંબામાં પડી ગયા. તેઓ જાણતા હતા કે આ માણસો તો ઈસુના સાત્યો હતા. ઈસુને સાત્ય હતા. એના લીધે પ્રભુ ઈસુમાં જે નિડરતા હતી એ નિડરતા એમનામાં પણ આવી હતી. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુ જે પસંદ કર્યા હતા અને એમાં સફળ બન્યા હતા, એ માણસ ઉપર વિશ્વાસ રાખતા હતા અને છેલ્લે દરેક પોતાનું જીવન મહત્વાકાંક્ષી પોતાનું જીવન આપવા તૈયાર, ફિતર વિશ્વાસ વ્યક્ત કરવા તૈયાર. થોમા ઓ મારા પ્રભુ મારા ઈસુ એમ કરી પૂરી શ્રદ્ધા શંકા છોડીને ખાતરી આપે છે. એ જ ઈસુ આપણે દરેકને બોલાયા છે ધર્મગુરુ બનીને પ્રચાર કરવા માટે નહીં, પણ ધર્મજનો તરીકે રહેવા માટે. જ્યાં રહીએ ત્યાંથી ઈશ્વરના રાજ્યનો સંદેશ પ્રચાર કરવા માટે પ્રભુ ઈસુ તમને દરેકને બોલાયા છે. પ્રભુ જેવી રીતે આ 12 શિષ્યો પર વિશ્વાસ રાખ્યો અને એમને પૂરી ખાતરી હતી કે આ માણસો અભણ માણસો સફળ બનશે, શક્તિશાળી બનશે, સામર્થ્ય બનશે, એવી જ રીતે પ્રભુ ઈસુ આપણે દરેક ઉપર એ જ વિશ્વાસ રાખીને આપણે બોલાય છે. આપણે પણ આપણે જીવન દ્વારા, કાર્ય દ્વારા હંમેશા પ્રભુના નામની ઘોષણા કરતા રહીએ, ઈશ્વરના રાજ્યનું શુભ સંદેશ ફેલાવતા રહીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ મને જીવન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.